વેલકમ વન્સ અગેન ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટ, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં અત્યાર સુધી 10 કાળ આપણે ભણી ચૂક્યા છીએ અને આજના લેક્ચરમાં આપણે 10 કાળનું રિવિઝન કરવા જઈ રહ્યા છે. તો જો તમને કાળમાં તકલીફ છે તો વિડીયોને છેક સુધી જોવાનું ભૂલશો નહીં. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ કાળ હોય એની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. કર્તા પછી ક્રિયાપદનું સ્વરૂપ આવે છે. એક કાળમાંથી તમે બીજા કાળમાં કોઈ પણ વાક્યને જ્યારે ફેરવો છો, કર્તા, કર્મ, સ્થળ કે સમય, આ શબ્દોમાં જનરલી કોઈ ફેરફાર થતા નથી. જો કોઈ શબ્દમાં ફેરફાર થાય છે તો એ માત્ર ને માત્ર ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે. તો આપણે અહીંયા જોવા જઈ રહ્યા છે કાળનું રિવિઝન. તો સૌથી પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ જનરલી રોજિંદી ક્રિયાઓ, જે નિયમિત ઘટનાઓ બનતી હોય, પુનરાવર્તિત ઘટનાઓ બનતી હોય, વારંવાર બનતી ઘટનાઓ હોય, એના માટે વપરાય. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદમાં કર્તા હંમેશા વાક્યની શરૂઆતમાં જ હશે. કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે, અથવા તો ક્રિયાપદની પાછળ એસકેએસ લાગતું હોય છે. આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ આપીએ છીએ કે આઈ ટીચ ઇંગ્લિશ. તો અહીંયા એક સિમ્પલ ઉદાહરણ છે. આ સાદો વર્તમાન કાળનું ઉદાહરણ છે. અહીંયા તમે જોઈ શકો છો, કર્તા આઈ, વી, યુ, ધે કે બહુવચન હોય તો કર્તા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પણ જો અહીંયા કર્તા આઈ ને સ્થાને હી, શી, ઇટ એટલે કે કોઈ મેલ નું નામ હોય, કોઈ ફિમેલ નું નામ હોય એક વચનમાં, તો કર્તા અને કર્મ, જો કર્તા અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોય તો જે પણ ક્રિયાપદ હશે એનું પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો આવે છે. તો આ રીતે સાદો વર્તમાન કાળ જોયો. હવે આપણે આગળ વધીએ સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો સાદો ભૂતકાળ આપણે અગાઉ કીધું એમ કે ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ છે એ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. સાદા ભૂતકાળમાં કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 ફોર્મ આવે છે, પછી અન્ય શબ્દો જેમ આવતા હોય એમ. અહીંયા આપણે એક ઉદાહરણ જે મૂક્યું છે કે આઈ ટીચ ઇંગ્લિશ. તો અહીંયા કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે આ વર્તમાન કાળ છે. અહીંયા હી, શી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે, તો અહીંયા ક્રિયાપદની પાછળ એસકેએસ લાગે છે. પણ આ જ વાક્યને જો આપણે સાદા ભૂતકાળમાં ફેરવીએ છીએ તો કર્તા કોઈ પણ હોય, ફક્ત અને ફક્ત અહીંયા ક્રિયાપદનું જે ટીચ હતું એનું ભૂતકાળનું રૂપ થઈ જશે, એટલે અહીંયા ટીચનું ભૂતકાળ આપણે ટોટ મૂકીશું. બસ આટલો જ ફેરફાર કરવાનો હોય છે. તો આશા રાખીએ તમને સમજણ પડતી હશે. આગળ વધીએ છીએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્ય કાળ. સાદા ભવિષ્ય કાળમાં શું છે કે ભવિષ્યમાં જે ઘટનાઓ થશે એ દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્ય કાળનો ઉપયોગ કરીએ છીએ. તો સાદા ભવિષ્ય કાળમાં પણ વાક્યની શરૂઆત કર્તાથી જ થાય છે. કર્તા પછી યાદ રાખજો વિલ કે શેલ બંનેમાંથી કોઈ એક શબ્દ મૂકો અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે. હવે અહીંયા આપણે જે ઉદાહરણ આપ્યું છે એ જ ઉદાહરણને આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે બે વાક્યો આપ્યા છે. યાદ રાખજો, તમારે કર્તા પછી વિલ કે શેલ મૂકવાનું છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે જ્યારે કાળ ચલાવ્યો ત્યારે પણ કીધેલું કે જો કર્તા આઈ કે વી હોય તો તમારે એની સાથે શેલ મૂકવાનું, અને ક્રિયાપદ હતું ટીચ તો એનું મૂળ રૂપ ટીચ જ મૂકવાનું. પણ જો કરતા આઈ કે વી ન હોય, એ સિવાયનો કોઈ કરતા હોય તો સિમ્પલી કરતા પછી તમારે વિલ મૂકવાનો અને ક્રિયાપદ જે ટીચ હતું એનું મૂળ રૂપ ટીચ જ મૂકવાનું આવે છે. એમાં કોઈ ફેરફાર કરવાનો આવતો નથી. તો આ રીતે સાદા વર્તમાન કાળમાં કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેઈએસ, ભૂતકાળ હોય તો કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકો, અને ભવિષ્યકાળ હોય તો કર્તા પછી વિલ કે શેલ, જેમાં આઈ અને વી ની સાથે શેલ, બાકી બધાની સાથે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે. તો આ 3 સાદા કાળ હતા: સાદા વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. હવે આપણે આગળ વધીએ છીએ ચાલુ કાળ તરફ. તો આપણો ચોથા નંબરનો કાળ છે ચાલુ વર્તમાન કાળ.
તો યાદ રાખજો, આપણે અવારનવાર એ વખતે પણ કીધું છે કે જ્યારે પણ કોઈ કાળમાં ચાલુ શબ્દ આવે છે એટલે કે કન્ટિન્યુઅસ શબ્દ આવે છે, એ બધા જ કાળની અંદર આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. હવે આપણે આ જ ઉદાહરણને એમનું એમ જ રાખીએ છીએ અને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો, અહીંયા આ જ ઉદાહરણ છે, આઈ ટીચ અને અહીંયા છે ઇંગ્લિશ. આ કર્મ છે. એ જ વસ્તુ અહીંયા લખીએ છીએ, વી ટીચ ઇંગ્લિશ. આ પણ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે. પણ જો હું અહીંયા શી લખું છું તો અહીંયા ક્રિયાપદની પાછળ ઈએસ કે એસ લાગશે અને ઇંગ્લિશ. તો જોઈ શકો છો, કર્મ બદલાતું નથી, કરતા અહીંયા જે પણ હોય ક્રિયાપદ. હવે આપણે 3 કાળ જોયા છે. જો ભૂતકાળ હોય તો અહીંયા ટોટ આવશે, ભવિષ્યકાળ હોય તો અહીંયા અને અહીંયા શેલ ટીચ આવશે અને અહીંયા વિલ ટીચ આવશે. હવે આપણે જોઈએ છે ચાલુ કાળ. તો ચાલુ વર્તમાન કાળમાં શું છે? વાક્યની શરૂઆત કર્તાથી જ થાય છે. કર્તા પછી તમારે ઇઝ, એમ, આર માંથી કોઈ પણ એક ટુ બી નું ફોર્મ મૂકવાનું છે અને ક્રિયાપદનું આઈએનજી નું રૂપ લખવાનું. તો અહીંયા આઈ છે તો આઈ ની સાથે આપણે લખીશું એમ અને ટીચ નું થઈ જશે આઈએનજી વાળું રૂપ એટલે ટીચિંગ. આઈ છે એટલે એમ મૂક્યો. વી છે તો વી બહુવચન છે, યુ, વી, ધે અને બહુવચન હોય તો એની સાથે આપણે આર મૂકીશું અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે ટીચિંગ મૂકીશું. શી છે, હી, શી, ઇટ, કોઈ એક પુરુષનું નામ છે, કોઈ એક સ્ત્રીનું નામ છે, કોઈ એક પ્રાણી પક્ષી છે, તો ત્યાં તમે ઇઝ મૂકો છો અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીએ છે. આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળમાં ઇઝ, એમ, આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું હોય છે. હવે આપણે આગળ વધીએ છીએ ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો જેવું આપણે કીધું એ પ્રમાણે ચાલુ કાળ છે એટલે આઈએનજી વાળું રૂપ આવશે જ. તો ચાલુ ભૂતકાળમાં પણ વાક્યની શરૂઆત કર્તાથી જ થાય છે, પણ અહીંયા કરતા પછી તમારે ઇઝ, એમ, આર જેમ વર્તમાનમાં મૂકતા હતા એમ ભૂતકાળમાં વોઝ કે વર મૂકવાનું અને આઈએનજી વાળું રૂપ મૂકવાનું. અહીંયા એ જ ઉદાહરણને આગળ વધારીએ તો જુઓ, આઈ ની સાથે આવશે અહીંયા વોઝ અને ક્રિયાપદ હતું ટીચ, એનું થઈ જશે ટીચિંગ. વી બહુવચન છે માટે આવશે વર અને અહીંયા થઈ જશે ટીચિંગ. અહીંયા શી છે તો હી, શી, ઇટ ની સાથે વોઝ અને ટીચિંગ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કરતા પછી વોઝ કે વર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દો એટલે કે કર્મમાં જે હોય એમાં કોઈ ફેરફાર કરવાનો આવતો નથી. તો આ હતો ચાલુ ભૂતકાળ. હવે આપણે આગળ વધીએ છીએ ચાલુ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ કાળ છે તો આઈએનજી એમાં પણ આવશે. તો અહીંયા આપણે જોઈએ કે કરતા પછી વિલ કે શેલ મૂકવાનું છે, પછી બી મૂકવાનું અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે આઈ અને વી આ બંનેની સાથે અહીંયા શેલ આવશે, અહીંયા પણ શેલ જ આવશે, બરોબર. બી મૂકીશું અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે ટીચિંગ મૂકીશું. અહીંયા પણ બી મૂકીશું અને અહીંયા ટીચિંગ મૂકીશું. પણ જો કરતા આઈ અને વી સિવાય છે તો તમારે વિલ બી મૂકવું પડશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદ આપણે એક જ લીધું છે, ટીચ, બધામાં એ જ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભવિષ્યકાળ છે તો વિલ કે શેલ પ્લસ બી પ્લસ આઈએનજી. તો આ રીતે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ કે ચાલુ ભવિષ્યકાળ હોય ત્યાં બધામાં આઈએનજી વાળું રૂપ આવે છે. ધ્યાન રાખજો, જ્યારે જ્યારે આઈએનજી વાળું રૂપ આવે ત્યારે કર્તા અને ક્રિયાપદની વચ્ચે એક ટુ બી નું રૂપ આવે છે. વર્તમાન છે તો ઇઝ, એમ, આર, ભૂતકાળ છે તો વોઝ, વર અને ભવિષ્ય છે તો વિલ બી અથવા શેલ બી. હવે આપણે આગળ વધીએ. આપણે આગળ વધી રહ્યા છે હવે પૂર્ણ કાળ તરફ. તો જેમ ચાલુ કાળમાં આઈએનજી ફિક્સ છે એમ પૂર્ણ કાળમાં પણ ભૂત કૃદંત ફિક્સ છે. જ્યારે પણ કોઈ કાળમાં પૂર્ણ શબ્દ લાગે છે એટલે કે પરફેક્ટ શબ્દ લાગે છે ત્યારે તેમાં ભૂત કૃદંત આવશે, આવશે અને આવશે. ચાલો જોઈએ, આપણે વાત કરીએ પૂર્ણ વર્તમાન કાળ. તો જેવું કે આપણે જાણીએ છીએ કે વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. કરતા પછી અહીંયા તમારે હેસ કે હેવ મૂકવાનો અને ક્રિયાપદનું ભૂત કૃદંત એટલે કે V3 ફોર્મ મૂકવાનું. અહીંયા આ બધા જ જે વાક્યો છે એને આપણે પૂર્ણ કાળમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો કરતા આપણને આપેલો છે, કરતા પછી હેસ કે હેવ આવશે તો અહીંયા આઈ ની સાથે હેવ આવશે અને ક્રિયાપદ હતું ટીચ. ટીચ નું ભૂત કૃદંત થઈ જશે ટોટ. સમજણ પડે છે?
તો અહીંયા ફરી વી આવ્યું, વી ની સાથે કરતા પછી હેઝ કે હેવ આવશે અને અહીંયા થઈ જશે ડોટ. એ રીતે અહીંયા શી છે, હી હોય, શી હોય, ઇટ હોય, ત્રીજો પુરુષ એકવચન તો એની સાથે આવે છે હેઝ અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે ડોટ. તો સમજી શકો છો કે પૂર્ણ વર્તમાન કાળ છે, કરતા પછી હેઝ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. આગળ વધીએ આપણે પૂર્ણ ભૂતકાળ તરફ. તો પૂર્ણ ભૂતકાળમાં પણ વાક્યની શરૂઆત કરતાથી જ થાય છે. કરતા પછી હેડ મૂકવાનું અને હેડ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. પૂર્ણકાળ છે, પરફેક્ટ ટેન્સ છે, એટલે ભૂતકૃદંત આવશે જ. કશું જ કરવાનું નથી, અહીંયા બધું સેમ રહેશે. માત્ર ને માત્ર કરતા કોઈ પણ હોય બધામાં તમારે કોમન હેડ આવશે. આઈ હેડ ટોટ, વી હેડ ટોટ, શી હેડ ટોટ, કોઈ પણ કરતા હોય ત્યાં હેડ જ મૂકવાનો થાય છે. ઓકે, તો આગળ વધીએ આપણે પૂર્ણ ભવિષ્ય કાળ તરફ. પૂર્ણ ભવિષ્ય કાળમાં શું થશે? વાક્યની શરૂઆત કરતાથી થશે. કરતા પછી વિલ કે શેલ, ભવિષ્યકાળ છે એટલે વિલ શેલ એ એની ઓળખ છે, આવશે જ. પછી આવશે વિલ શેલ, પછી આવશે હેવ, અહીંયા હેવ મૂકીશું આપણે. વિલ શેલ પછી આવશે હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3. તો સમજી લઈએ આ ઉદાહરણ. એ જ ઉદાહરણને આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં લઈએ. આઈ ની સાથે આવે શેલ, પછી આવશે હેવ અને ભૂતકૃદંત થઈ જશે ટોટ. એ જ રીતે અહીંયા વી ની સાથે પણ શેલ જ આવશે, અહીંયા આવશે હેવ અને ભૂતકૃદંત થઈ જશે ટીચનું ટોટ. અહીંયા શી છે, શી ની જગ્યાએ હી હોય, શી હોય, ઇટ હોય, કંઈ પણ હોય તો અહીંયા મૂકીશું વિલ, પછી આવશે હેવ અને અહીંયા આવશે ટોટ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત. તો જ્યારે પણ પૂર્ણ કાળ આવશે ત્યારે એમાં ભૂતકૃદંત આવશે, આવશે ને આવશે. પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ હેવ પ્લસ ભૂતકૃદંત, પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ ભૂતકૃદંત અને પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત આવશે. હવે આપણે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આપણે શું કરીશું મિત્રો? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કરતા પછી વાક્યની શરૂઆત એઝ યુઝ્યુઅલ કરતાથી જ થશે. કરતા પછી હેઝ કે હેવ મૂકીશું, પછી બીન આવશે, પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. યાદ કરો, આપણે કીધું હતું કે જ્યાં પણ ચાલુ શબ્દ આવતો હોય ત્યાં આઈએનજી આવશે, જ્યાં પૂર્ણ શબ્દ આવતો હોય ત્યાં ભૂતકૃદંત આવશે. તો અહીંયા આઈ છે, આઈની સાથે હેઝ હેવ માંથી હેવ આવશે, વીની સાથે પણ હેવ જ આવશે, પછી આવશે બીન, અહીંયા પણ બીન, સોરી અહીંયા બીન અને આઈએનજી વાળું રૂપ એટલે ટીચનું થઈ જશે ટીચિંગ, અહીંયા પણ થઈ જશે ટીચનું ટીચિંગ. હવે અહીંયા જોઈએ શી. શી ની સાથે શું આવે? શી ની સાથે હેવ નહીં આવે, શી ની સાથે હેઝ, અહીંયા આવશે બીન, અહીંયા આવશે આઈએનજી વાળું રૂપ એટલે કે ટીચિંગ. તો જોઈ શકો છો મિત્રો, તમામે તમામ કાળ જે આપણે ચલાવ્યા છે, તમામ કાળમાં તમારે એક જ વસ્તુ કોમન યાદ રાખવાની છે કે કયા કાળમાં કયું ક્રિયાપદનું સ્વરૂપ આવે. જેવું કાળનું નામ આવે તમારા માઇન્ડમાં તરત ક્લિક થવું જોઈએ કે સાદો વર્તમાન કાળ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ, સાદો ભૂતકાળ છે તો ભૂતકાળનું રૂપ, સાદો ભવિષ્યકાળ છે તો કરતા પછી વિલ શેલ પ્લસ મૂળ રૂપ, ચાલુ વર્તમાન કાળ હોય તો કરતા પછી ઇઝ એમ આર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ છે તો કરતા પછી વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભવિષ્યકાળ છે તો કરતા પછી વિલ બી અથવા શેલ બી પ્લસ આઈએનજી વાળું રૂપ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો કરતા પછી હેઝ કે હેવ પ્લસ ભૂતકૃદંત, પૂર્ણ ભૂતકાળ હોય તો કરતા પછી હેડ પ્લસ ભૂતકૃદંત, પૂર્ણ ભવિષ્યકાળ હોય તો કરતા પછી વિલ કે શેલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો કરતા પછી હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. તો જોઈ શકો છો મિત્રો, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, તમે આને આસાનીથી યાદ કરી શકો છો. તો કાળ પ્રમાણે જો તમે ક્રિયાપદના સ્વરૂપો યાદ રાખશો તો આસાનીથી કોઈ પણ કાળનું વાક્ય કોઈ પણ કાળમાં ફેરવી શકો છો. તો અહીંયા આપણું ટેન્સનો જે ભાગ હતો અહીંયા પૂર્ણ થાય છે. આગળ કોઈએ ટેન્સના વિડીયો ન જોયા હોય તો તમામે તમામ ટેન્સની લિંક વિડીયોમાં નીચે નાખેલી છે, ગમે ત્યારે જઈને એ તમામ વિડીયો તમે જોઈ શકો છો. આવા જ ગ્રામરના બીજા વિડીયો જોવા માંગતા હોવ તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે એક્ટિવ પેસિવની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો જે લોકોને એક્ટિવ પેસિવમાં તકલીફ છે એ લોકો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં.
ફરી એકવાર ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.